નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના કોઈપણ ખૂણામાં 1 મીટરનો મતલબ એક જ કેમ થાય છે? ચાલો, આજે આપણે માપન અને ગતિની આ અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. એક એવી વાર્તા જેણે ખરેખર આપણી દુનિયાને બદલી નાખી. તો ચાલો એકદમ સાદા સવાલથી શરૂ કરીએ. આ ટેબલ કેટલું પહોળું છે? લાગે છે ને સાવ સહેલો સવાલ, પણ એનો જવાબ, ઓહો, એ આપણને માનવ ઇતિહાસની એક બહુ જ રસપ્રદ સફર પર લઈ જશે. અને આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશમાં જ માણસની બુદ્ધિની એક અદ્ભુત ગાથા છુપાયેલી છે. આખી વાત એ છે કે આપણને કોઈપણ વસ્તુના સાચા માપ પર એકમત થવાની જરૂર પડી જ કેમ? ઓકે, તો એક ટેબલની વાત તો ઠીક છે, પણ ચાલો જરા મોટા પાયે વિચારીએ. એ સમયની કલ્પના કરો જ્યારે માણસ સામે એક બહુ મોટી સમસ્યા હતી, લાંબા અંતર કાપવાની સમસ્યા. વિચારો તો ખરા, શરૂઆતમાં તો માણસ પગપાળા જ જતો, પણ પછી એની અંતર પર જીત મેળવવાની ઈચ્છાએ પૈડા જેવી જબરદસ્ત ક્રાંતિકારી શોધને જન્મ આપ્યો. અને પછી તો શું? સ્ટીમ એન્જિન, ગાડીઓ, વિમાનો, આ બધાએ તો જાણે આખી દુનિયાને નાની કરી દીધી. સારું, તો મોટા અંતરની વાત તો થઈ, પણ હવે પાછા આવીએ આપણી રોજબરોજની જરૂરિયાતો પર, જેમ કે વેપાર કરવો હોય કે ઘર બનાવવું હોય. એના માટે લંબાઈ માપવાની જરૂર તો પડે જ. અને શરૂઆતમાં એના માટે જે પદ્ધતિઓ વપરાતી એ કહી શકાય કે કામચલાઉ હતી. એ સમયે કોઈ માપપટ્ટી તો હતી નહીં, બરાબર ને? તો લોકો શું કરતા? અરે, પોતાના શરીરનો જ ઉપયોગ કરતા. જેમ કે વેંત, એટલે કે અંગૂઠાથી ટચલી આંગળી સુધીનું માપ, અથવા હાથ, એટલે કે કોણીથી આંગળીના ટેરવા સુધીનું માપ. અને હા, પગલાં ભરીને પણ અંતર માપાતું. પણ અહીંયા જ એક મોટો પ્રોબ્લેમ હતો. વિચારો કે જો બધા પોતપોતાના હાથપગથી માપવા લાગે તો શું થાય? સીધી વાત છે, કોઈનો હાથ નાનો હોય, કોઈનો મોટો, એટલે એક જ વસ્તુના 2 અલગ અલગ માપ આવે. આના લીધે કેટલી ગૂંચવણ થતી હશે, કેટલા ઝઘડા થતા હશે. આ રીતે તો ભરોસાપાત્ર વેપાર કે બાંધકામ કરવું લગભગ અશક્ય જેવું જ હતું. તો આ બધી ગૂંચવણનો કોઈ ઉકેલ તો જોઈશે ને? અને જે ઉકેલ આવ્યો એણે તો સાચે જ દુનિયા બદલી નાખી અને આજના આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો. જરૂર હતી એક એવી સિસ્ટમની, એક એવા માપની જે બધા માટે, દુનિયાના કોઈ પણ ખૂણામાં એક સરખું જ હોય. અને આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો એસઆઈ યુનિટ્સનો, એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. મજાની વાત તો એ છે કે આ વિચાર ફ્રાન્સની ક્રાંતિમાંથી આવ્યો હતો. સમાનતાના નારા સાથે વૈજ્ઞાનિકોએ એક એવું માપ બનાવ્યું જે રાજા હોય કે સામાન્ય માણસ, બધા માટે સરખું જ રહે. આ સિસ્ટમે આખી દુનિયાને માપવા માટે એક કોમન ભાષા આપી દીધી. તો લંબાઈ માટે આ સિસ્ટમનો હીરો કોણ? એ છે મીટર. અને આ સિસ્ટમની ખાસિયત એ છે કે એ ખૂબ જ સરળ છે. જેમ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, અને 1000 મીટર ભેગા કરો એટલે બની ગયો 1 કિલોમીટર. કોઈ અઘરું ગણિત નહીં, બધું 10ના ગુણાંકમાં, એકદમ સરળ. આપણી બધાની કંપાસ પેટીમાં હોય છે ને માપપટ્ટી, એ ભલે સાધારણ લાગે, પણ એ આખી દુનિયાને જોડતા એક બહુ જ મોટા વિચારનું પ્રતીક છે. આ માપપટ્ટી પર 15 સેન્ટીમીટરનો અર્થ ભારતમાં જે થાય એ જ અમેરિકામાં પણ થાય. ઓકે, તો આપણી પાસે હવે સ્ટેન્ડર્ડ યુનિટ્સ છે, માપપટ્ટી જેવા સાધનો છે. બસ કામ પતી ગયું? ના, હજી નહીં. સાધન હોવું પૂરતું નથી, એને સાચી રીતે વાપરતા પણ આવડવું જોઈએ. જો એકદમ ચોક્કસ માપ જોઈતો હોય તો 3 વાતો યાદ રાખવાની. પહેલું, માપપટ્ટીને વસ્તુની સાથે બરાબર અડીને રાખો. બીજું, હંમેશા શૂન્યના કાપાથી જ માપવાનું શરૂ કરો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, તમારી આંખની પોઝિશન સાચી હોવી જોઈએ. પણ એક ભૂલ એવી છે જે આપણે બધા ક્યારેક ને ક્યારેક તો કરીએ છીએ, અને એનું એક ખાસ નામ પણ છે, દૃષ્ટિભેદ ત્રુટિ અથવા તો પેરેલેક્સ એરર. અહીંયા જુઓ, બરાબર સમજાશે. જો આપણે એ કે સી પોઝિશનની જેમ, એટલે કે ત્રાંસું જોઈશું, તો રીડિંગ ખોટું જ આવશે. સાચું રીડિંગ લેવા માટે આપણી આંખ હંમેશા બી પોઝિશનની જેમ, એટલે કે જે તે કાપાની બરાબર ઉપર હોવી જોઈએ. અને મજાની વાત એ છે કે આ સિદ્ધાંતો ખાલી સીધી લીટી માટે જ નથી. જુઓ, દોરીનો ઉપયોગ કરીને કોઈ વાંકી-ચૂકી લાઇનની લંબાઈ પણ માપી શકાય છે. પહેલાં દોરીથી માપો અને પછી એ દોરીને માપપટ્ટી પર મૂકી દો. સરસ. તો હવે આપણે માપન વિશે ઘણું બધું જાણી ગયા.
હવે આ જ્ઞાનનો ઉપયોગ કરીને દુનિયાના એક બીજા રોમાંચક પાસાને સમજીએ, અને એ છે ગતિ. તો ગતિ એટલે શું? બહુ સિમ્પલ છે. સમયની સાથે કોઈપણ વસ્તુની જગ્યા બદલાય તો સમજવું કે એ ગતિમાં છે. મતલબ કે ગતિ માપવા માટે અંતર અને સમય બંનેને સમજવા જરૂરી છે. આપણી આસપાસ તો જાત-જાતની ગતિ થતી દેખાય છે, બરાબર ને? પણ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એને મુખ્યત્વે 3 પ્રકારમાં વહેંચી શકાય છે. ચાલો જોઈએ. જેમ કે આ સૈનિકોની પરેડ જુઓ, એકદમ સીધી લાઇનમાં ચાલી રહ્યા છે. આને કહેવાય સરળ રેખીય ગતિ. અને બાજુમાં હિંચકો ખાઈ રહેલા બાળકને જુઓ, એની ગતિ વારંવાર એક જ રીતે રિપીટ થાય છે, ખરું ને? આ છે આવર્ત ગતિ. અને ત્રીજો પ્રકાર? એ છે વર્તુળાકાર ગતિ. એનું સૌથી સારું ઉદાહરણ તો આપણા ઘરમાં જ છે, પંખો. એના પાંખિયા એક ગોળ રસ્તા પર જ ફર્યા કરે છે. આ છે વર્તુળાકાર ગતિ. તો જોયું, એક સાદા ટેબલને માપવાના સવાલથી શરૂ કરીને આપણે ગતિના પ્રકારો સુધી પહોંચી ગયા. આખી સફર એ બતાવે છે કે કેવી રીતે માણસે ગૂંચવણમાંથી એક વ્યવસ્થા ઊભી કરી. તો હવે સવાલ એ થાય કે જો માપન આપણને આપણી દુનિયાને આટલી સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે, તો વિચારો કે ભવિષ્યમાં આપણે હજુ શું શું માપી શકીશું અને કયા નવા રહસ્યો ઉકેલી શકીશું.